વિદ્યાર્થી મિત્રો પ્રણામ. ધોરણ 10 ગણિત પ્રાથમિક વાસ્તવિક સંખ્યાનો સ્વાધ્યાય 1.8 એનો પ્રશ્ન નંબર 3 જોઈએ. એ રકમ છે લશ્કર 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. એટલે આપણે જોયું છે ઘણી વખત લશ્કરની પરેડની અંદર આગળ જે બેન્ડના સભ્યો છે એ આગળ ચાલતા હોય છે, એ જેટલા સ્તંભમાં ચાલતા હોય એટલા સ્તંભમાં પાછળ લશ્કરના સભ્યો ચાલતા હોય છે. તો આગળ બેન્ડના 35 સભ્યોનું જૂથ છે અને એની પાછળ લશ્કરના 616 સભ્યો છે એનું જૂથ કૂચ કરી રહ્યું છે, મતલબ માર્ચ કરી રહ્યું છે, ચાલી રહ્યું છે પરેડની અંદર જેમ ચાલતા હોય છે. બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. એટલે આગળ લશ્કરના સભ્યો જે છે એની આગળ બેન્ડના સભ્યો છે. બેન્ડના સભ્યો ધારો કે 4 સ્તંભમાં ચાલી રહ્યા છે, તો એની પાછળ 4 સ્તંભમાં લશ્કરના 616 સભ્યો ચાલી રહ્યા છે. માની લો કે બેન્ડના જે સભ્યો છે 8 સ્તંભ બનાવે છે, 8 લાઈન બનાવે છે. સ્તંભ એટલે લાઈન હરોળ. તો એ 8 લાઈનમાં જ પાછળ 616 સભ્યો છે એ પાછળ ચાલી રહ્યા છે. બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરે છે, મતલબ આગળ બેન્ડના જે સભ્યો જેટલા સ્તંભમાં કૂચ કરે છે એટલા સ્તંભમાં પાછળ લશ્કરના સભ્યો ચાલી રહ્યા છે. એ જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ સભ્યો કેટલા છે, મતલબ જે કંઈ સ્તંભ હોય 4 હોય કે 8 હોય તો એની અંદર મહત્તમ કેટલા સભ્યો છે. એ મહત્તમ સભ્યો એટલે એમાં બેન્ડના સભ્યો પણ આપણે ધ્યાનમાં લેવાના છે અને લશ્કરના સભ્યો પણ ધ્યાનમાં લેવાના છે. આ બંનેના મહત્તમ કેટલા સભ્યો એક કોઈ પણ સ્તંભમાં હોય એ આપણે શોધવું છે. તો મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે મહત્તમ એટલે વધુમાં વધુ કેટલા સભ્યો હોય એક સ્તંભમાં એ શોધવાનું છે. અને એમાં બંને આંકડાઓ ધ્યાનમાં રાખવાના છે, કારણ કે બેન્ડના સભ્યો અને લશ્કરના સભ્યો બંનેની મહત્તમ સંખ્યા શોધવાની છે. એટલે એનો અર્થ એ થયો અને બંનેની સંખ્યા સમાન છે. લશ્કરના સભ્યો એક સ્તંભમાં જેટલા હોય એટલા જ બેન્ડના સભ્યો હોય અને મહત્તમ એટલે બે આંકડા, બે શબ્દો ખાસ યાદ રાખવાના છે, મહત્તમ સભ્યો અને સમાન સભ્યો. તો બેન્ડના એક સ્તંભમાં જેટલા મહત્તમ સભ્યો હોય એટલા જ લશ્કરના એક જ સ્તંભમાં મહત્તમ સભ્યો હોય. એટલે એનો અર્થ એ થાય કે આ સમાન અને મહત્તમ સંખ્યા શોધવા માટે આપણે એવી સંખ્યા શોધવી પડે કે જેના વડે આપણે 32ને પણ નિશેષ ભાગી શકીએ અને 616ને પણ નિશેષ ભાગી શકીએ. તો એવી સંખ્યા છે 1 વડે બંનેને ભાગી શકાય, 2 વડે ભાગી શકાય, 4 વડે ભાગી શકાય, 8 વડે ભાગી શકાય. આ રીતે આગળ જઈએ તો ધારો કે 16 વડે ભાગી શકાય છે બંનેને. ફોર એક્ઝામ્પલ સમજાવું, 32 વડે પણ ભાગી શકાય છે. હવે આ બધા વડે ભાગી શકાય એવું જરૂરી નથી, પણ ફોર એક્ઝામ્પલ સમજાવું છું કે બધી સંખ્યા વડે આ બંનેને ભાગી શકાય છે. તો હવે આમાં મહત્તમ સંખ્યા તે 32, મહત્તમ સંખ્યા છે 32. તો એનો અર્થ એ થાય કે બંનેની સંખ્યા 32 હોય. ધારો કે 16 અને 32 વડે બંને સંખ્યાને આપણે ભાગી શકતા નથી, 1, 2, 4 અને 8 વડે ભાગી શકીએ છીએ. તો અહીંયા મહત્તમ સંખ્યા છે 8. એનો અર્થ એ થાય કે બેન્ડના સભ્યો અને લશ્કરના સભ્યોની જે સંખ્યા છે એ દરેક સ્તંભમાં વધુમાં વધુ 8 હોય. મિત્રો અહીંયા 1, 2, 4 અને 8 વડે 616ને પણ ભાગી શકાય છે, 32ને પણ ભાગી શકાય છે. એનો અર્થ એ થાય કે આ 4 સંખ્યાઓ છે એ 616ના પણ અવયવ છે, 32ના પણ અવયવ છે. એટલે આ 4 સંખ્યાઓ 616 અને 32ના સામાન્ય અવયવ છે. આ 4 સંખ્યા છે એ 616 અને 32ના સામાન્ય અવયવ કહેવાય. એમાં 8 મોટો અવયવ છે, એટલે 8 એ ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય. સામાન્ય અવયવ ખરો પણ મોટામાં મોટો, જેને આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ કહીએ છીએ. અને ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે ગુસાઅ કહેવાય. એટલે આટલી ચર્ચાનો એ છે કે આપણે બંને જૂથના સમાન અને મહત્તમ સભ્યોની સંખ્યા શોધવા માટે 616 અને 32નું ગુસાઅ શોધવો પડે. તો અહીંયા આપણે સૌથી પહેલાં એવું લખીશું કે બંને જૂથના સમાન અને મહત્તમ સભ્યોની સંખ્યા શોધવા માટે 616 અને 32નું ગુસાઅ શોધવો પડે.
હવે 616 અને 32નો ગુસા શોધવો છે. એ બંનેમાં મોટી સંખ્યા છે 616. તો આપણે એકવીને ભાગ પદ્ધતિ મુજબ જોઈ ગયા હતા આગળના દાખલા ગુસા શોધવા માટે. 616 ગ્રેટર દેન 32, તો 616 છે એને આપણે ભાજ્ય તરીકે લઈએ, 32ને ભાજક તરીકે લઈએ, 616 ભાગ્યા 32 ભાગાકાર કરીએ, 32 નું 64 કરીએ આપણે તો આના કરતાં વધી જશે એટલે એક વડે ભાગ ચાલશે. 32 એકા 32, 61માંથી 32 બાદ કરીએ અહીંયા 11 આવશે, અહીંયા 5 આવશે. 11માંથી 2 બાદ કરીએ 9, 5માંથી 3 બાદ કરીએ 2, પાછળ 6. આ 32 ગુણ્યા 10 કરીએ તો 320 થઈ જાય અને 320 નજીકની સંખ્યા છે. તો આપણે 32 નો 9 વડે ગુણાકાર કરી લઈએ. 9 દુ 18, 9 તારી 27 28, 32 ગુણ્યા 9 મળ્યા 288. બાદ કરીએ 6 છે તો 16 આવશે, અહીંયા 8, 16માંથી 8 બાદ કરીએ તો 8, 0 0. તો આપણે 32 નો 19 વડે ગુણાકાર કરીએ છીએ તો આપણને શેષ મળે છે 8. એ ધ્યાન એ રાખવાનું છે કે શેષ 8 છે 32 કરતાં નાની હોવી જરૂરી છે એટલે આપણને શેષ મળી 8. તો હવે આ બીજું જે સ્ટેપ છે એની અંદર આપણે 32 છે જે ભાજક સંખ્યા તેને ભાજ્ય તરીકે લઈએ અને શેષ 8 છે એને આપણે ભાજક તરીકે લઈએ તો 8 ચોક 32 થાય અને શેષ 0 મળે. તો આગળના દાખલામાં આપણે જોઈ ગયા મુજબ જ્યારે શેષ ભાગ પ્રવિધિમાં ભાગાકાર કરતાં જ્યારે શેષ 0 મળે ત્યારે જે ભાજક હોય એ આપેલી બંને સંખ્યાઓનો ગુસા ગણાય. તો આપણે એ લખી શકીએ કે અહીં શેષ બરાબર 0 હોવાથી ભાજક 8 એ 616 અને 32નો ગુસા છે. તો માટે બંને જૂથના દરેક સ્તંભમાં મહત્તમ સભ્યોની સંખ્યા 8 હોય. એટલે એનો અર્થ એ થયો કે એક સ્તંભમાં બેનના પણ 8 સભ્યો હશે અને દસના પણ 8 સભ્યો હશે. આ રીતે આપણે એ મિત્રો આવા દાખલાઓ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે એ મહત્તમ શબ્દ છે એ મહત્તમનો અર્થ થાય મહત્તમ અથવા ગુણત્તમ સામાન્ય અવયવ. એટલે આપણે આપેલી બે સંખ્યાઓ છે એનો આપણે ગુસા શોધવાનો આપણે ખાલી શોર્ટકટ યાદ રાખવાનું છે. જ્યારે પણ આવી બે કે બેથી વધુ સંખ્યા હોય એના માટે મહત્તમ મૂલ્ય શોધવાનું હોય ત્યારે આપણે મહત્તમ એટલે ગુણત્તમ કહેવાય એટલે ગુણત્તમ સામાન્ય અવયવ એટલે એનો અર્થ એ થાય કે આપણે ગુસા શોધવાનો હોય છે. તો આ રીતે આ દાખલો ગણવાનો છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 ની રકમ છે યુક્લિડી ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી દર્શાવો કે યુક્લિડી ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પૂર્ણાંક m માટે 3m અથવા m પ્લસ 1 સ્વરૂપમાં હોય. યુક્લિડી ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને આપણે દર્શાવવાનું છે કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કરીએ ધન સંખ્યા લઈએ એનો વર્ગ કરીએ તો એ વર્ગ કોઈ પૂર્ણાંક m માટે એટલે કે એ ધન પૂર્ણાંકનો વર્ગ કરીએ તો એ વર્ગ 3m અથવા 3m પ્લસ 1 સ્વરૂપનો હોય. m ક્યાંથી આવે તો એ વર્ગની અંદર m એ કોઈ પૂર્ણાંક સંખ્યા છે એ m ને આપણે 3 વડે ગુણીએ તો
એટલે 3m થાય. તો એ પૂર્ણાંક સંખ્યાનો વર્ગ છે એ વર્ગ 3m પ્રકારનો હોય, અથવા કેટલીક સંખ્યાનો વર્ગ એવા પણ હોય કે જે 3m પ્રકારના ન હોય પણ 3m + 1 પ્રકારના હોય. એટલે કે એ જે વર્ગ છે એ વર્ગની અંદર એમ કોઈ એવો પૂર્ણાંક હોય કે જે પૂર્ણાંકને 3 વડે ગુણીએ અને પછી એમાં પ્લસ ઉમેર્યા એટલે આપણને જે તે સંખ્યાનો વર્ગ મળે. મિત્રો ફરી એકવાર કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા લઈએ, એનો વર્ગ કરીએ, એ વર્ગ છે એ 3m પ્રકારનો હોય. 3m એટલે કે વર્ગ છે. ધારો કે આપણે 2 નો વર્ગ કરીએ છીએ તો 2 નો વર્ગ 4 થાય, 3 નો વર્ગ 6 થાય. 2 નો વર્ગ 4 છે તો આ 4 છે 3ના ઘાડિયામાં નહીં આવે, 3 નો ગુણિત નથી. પણ આપણે એવું લખી શકીએ કે ધારો કે 3 × 1 + 1 6 છે, તો એના માટે આપણે લખી શકીએ 3 × 2. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 4 છે ને 3 × 1 + 1 સ્વરૂપમાં દર્શાવી શકીએ. એટલે આ કયું સ્વરૂપ થયું? 3m + 1 સ્વરૂપ, જ્યાં m ની કિંમત 1 છે. આ 3 × 2 છે એટલે આ કયું સ્વરૂપ થયું? 3m, જ્યાં m એટલે 2 છે. તો અહીંયા m એ કોઈ પૂર્ણાંક છે, તો m ની કિંમત 1 મળે છે, અહીંયા m ની કિંમત 2 મળે છે. તો 1 અને 2 બંને પૂર્ણાંક છે. એટલે આનો અર્થ એ થાય કે કોઈ પણ સંખ્યાનો આવી રીતે આપણે વર્ગ લઈએ તો એ વર્ગ 3m સ્વરૂપનો અથવા 3m + 1 સ્વરૂપનો હોય એવું આપણે દર્શાવવું છે. તો સૌથી પહેલાં ધારી લઈએ, ધારો કે કોઈ ધન પૂર્ણાંક એ તથા કોઈ પૂર્ણાંક સંખ્યા છે. એ કોઈ ધન પૂર્ણાંક છે ને q કોઈ પૂર્ણાંક સંખ્યા છે. આ q એટલા માટે લીધે કે આપણે ભાગ પ્રવિધિનો ઉપયોગ કરવાનો છે. એ બરાબર dq + r, એટલા માટે q કોઈ પૂર્ણાંક સંખ્યા લીધી છે. અહીં b બરાબર આપણે 3 લેવાના છે. તો એ બરાબર dq + r, જ્યાં 0 < r b. એ બરાબર dq + r ભાગ પ્રવિધિ છે, જેમાં એક ધન પૂર્ણાંક છે, b ની કિંમત આપણે 3 લઈશું. એનું ભાગફળ છે જે આપણે પૂર્ણાંક લીધો છે, r શેષ છે, 0 < r b છે. હવે એ આપણે b ની કિંમત 3 લેવી છે, તો b ની કિંમત અહીંયા 3 મૂકી દઈએ તો 0 < r <3 થાય. એનો અર્થ એ થાય કે r બરાબર 0, 1 અને 2 મળે. પણ r બરાબર 0, 1 અને 2 મળે. તો હવે આ જે ભાગ પ્રવિધિ છે એમાં b બરાબર 3 લઈએ અને r બરાબર 0, 1 અને 2 લઈએ તો આપણને a બરાબર 3q + 0 એટલે 3q મળે. એ બરાબર r બરાબર 1 લઈએ તો 3q + 1 મળે અને r બરાબર 2 લઈએ તો 3q + 2 મળે. તો આપણને ધન પૂર્ણાંક એ આ પ્રકારનું મળે છે. એ 3q, બીજું ધન પૂર્ણાંક એ 3q + 1 અને ત્રીજું ધન પૂર્ણાંક એ 3q + 2. હવે અહીં આપણે દરેકનો વર્ગ કરવાનો છે. તો વર્ગ કરીએ તો a² બરાબર પહેલી સંખ્યા જેનો વર્ગ કરીએ તો a² બરાબર અહીંયા 3q નો સ્ક્વેર કરવો પડે. 3q નો સ્ક્વેર એટલે 9q² થશે. 9q² એટલે આપણે એમાંથી 3 કોમન કાઢી શકીએ. એટલે 3 કોમન કાઢીએ તો કૌંસમાં 3q² વધે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, a બરાબર આપણે પહેલાં 3q લીધા છે, બંને બાજુ વર્ગ કરી એટલે a² બરાબર 3q² એટલે 9q² થાય. 9 માંથી 3 કોમન કાઢીએ એટલે 3 × 3q². હવે આ 3q² છે, એમાં 3q² બરાબર m મૂકી દઈએ એટલે આપણને 3m મળે, જ્યાં m બરાબર 3q². એટલે એવું કહી શકાય કે a નો સ્ક્વેર એ 3m પ્રકારનું છે, એટલે કે 3 નો ગુણિત છે એવું કહી શકાય. હવે એ જ રીતે a² બરાબર બીજી સંખ્યા લઈએ 3q + 1. એનું વિસ્તરણ કરવાનું છે. તો આપણે a + b ના હોલ સ્ક્વેરનું વિસ્તરણ બની ગયા છે. એ મુજબ વિસ્તરણ કરીએ તો 3q² એટલે 9q², 2 × પહેલું બીજું પદ એટલે 6q + 1નો સ્ક્વેર 8. તો હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે
બધા પદોમાંથી 3 કોમન નીકળતા નથી, આ બે પદોમાંથી 3 કોમન નીકળે છે, તો 3q² પ્લસ 2q પાછળ 1 વધશે. આપણે બે સ્વરૂપ બતાવવાનું છે, 3m અને 3m પ્લસ 1. એટલે અહીંયા બધામાંથી 3 નથી કોમન નીકળતા, આ બેમાંથી 3 કોમન નીકળ્યા. હવે આ સંખ્યા છે એના માટે આપણે m ધારી લઈએ, એટલે આપણને a² બરાબર 3m પ્લસ 1 મળે, જ્યાં m બરાબર m આપણે કોના મૂળ માટે મૂકેલો છે, 3q² પ્લસ 2q. હવે એ રીતે a² બરાબર 3q પ્લસ 2 નો સ્ક્વેર કરીએ, આનું વિસ્તરણ કરીએ તો 9q², 3 દુ 6, 6 દુ 12q અને 2 નો વર્ગ 4. તો એ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પણ બધામાંથી 3 કોમન કાઢી શકાતા નથી, પરંતુ 12 કોમન નીકળી માટે 4 છે, 4ની જગ્યાએ આપણે 3 પ્લસ 1 લખી દઈએ. હવે આ 3 સંખ્યાઓ છે, 3 પદો, એમાંથી આપણે 3 કોમન લઈએ, 3 કોમન લઈએ એટલે 3q² પ્લસ 4q પ્લસ 1 અને પ્લસ 1. તો હવે આખી જે સંખ્યા છે 3ના ગુણાકારમાં છે, તો એના માટે આપણે m મૂકી દઈએ, 3m પ્લસ 1, જ્યાં m બરાબર 3q² પ્લસ 4q પ્લસ 1. તો અહીં આપણને a² બરાબર 3m પ્લસ 1 સ્વરૂપ મળ્યું. અહીંયા પર આપણે જોઈ શકીએ છીએ કે a² આપણને 3m પ્લસ 1 સ્વરૂપ મળે છે, અહીંયા a² 3m મળે છે. તો આના કારણે આપણે કહી શકીએ કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા છે, ધન પૂર્ણાંક a હોય તો ધન પૂર્ણાંક a નો વર્ગ એ 3m અથવા 3m પ્લસ 1 સ્વરૂપમાં હોય. આથી કહી શકાય કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પૂર્ણાંક m માટે m અથવા 3m પ્લસ 1 સ્વરૂપનો હોય. મિત્રો સમજી લેજો ખાસ, અને સમજી પછી તરત જ 2 વખત દાખલો ગણવું પડશે, કારણ કે આ બધું આ બધા દાખલા છે આપણે લોજિક ઉપર આધારિત છે. એટલે ખાસ ફરી એકવાર રિપીટ કરાવી દઉં છું કે કોઈ પણ ધન પૂર્ણાંક આપણે એ ધારી લીધો અને p કોઈ પૂર્ણાંક સંખ્યા છે. હવે અહીંયા પણ સવાલ એ થાય કે અહીંયા ધન પૂર્ણાંક આપેલો છે તો આપણે એ ધારી લીધો બરાબર છે, કોઈ પૂર્ણાંક m આપેલો છે તો q ક્યાંથી લેવાનો, તો એના માટે સ્પષ્ટ લખ્યું યુક્તિની ભાગ પરિધિનો ઉપયોગ કરવાનો છે. તો યુક્તિની ભાગ પરિધિ એ બરાબર યુક્તિ પ્લસ r છે, એમાંથી ધન પૂર્ણાંક આપણે અહીંયા બતાવવાનો છે એ તો આપણે એ ધારી લીધો છે, બરાબર. એ ધારી લીધો છે તો q ભાગફળ તો આપણે લેવું પડશે. b અને r એ આપણે નક્કી કરવાના કે b બરાબર અહીંયા 3 લેવાના છે અને b બરાબર 3 નહીં, એટલે r શેષ 0 કે તેથી મોટી ને 3 થી નાની થાય, કે r બરાબર 0, 1 અને 2 મળે. પણ r ની કિંમત મળી કે b ની કિંમત આપણી પાસે છે, તો યુક્તિની ભાગ કરેલી છે એની અંદર આપણે b અને r ની કિંમત મૂકીએ. b ની કિંમત દરેકમાં 3 મૂકવાની છે, r ની કિંમત 0, 1 અને 2 મૂકવાની છે, એટલે આપણને ધન પૂર્ણાંક a 3 પ્રકારનો મળે. a બરાબર 3q, a બરાબર 3q પ્લસ 1, a બરાબર 3q પ્લસ 2. હવે આ તો ધન પૂર્ણાંક છે, આપણે એનો વર્ગ કરવાનો છે, તો 3 કરનો આપણે 1/1 વર્ગ કર્યો. a² બરાબર 3q², 3q નો હોલ સ્ક્વેર એટલે 9q², એમાંથી 3 કોમન લીધા એટલે 3 × 3q² થઈ ગયા, અને 3q² ની જગ્યાએ આપણે મૂકી દીધા m. એટલે પહેલી જે ધન પૂર્ણાંક છે એ બરાબર 3q, એનો વર્ગ a² આપણને મળ્યો 3m પ્રકારનો. બીજી સંખ્યા છે એ બરાબર 3q પ્લસ 1, તો a² બરાબર 3q પ્લસ 1 નો હોલ સ્ક્વેર એનો વિસ્તરણ કર્યો. વિસ્તરણ કરતા આપણને 3 પદો મળ્યા, 9q² પ્લસ 6q પ્લસ 1. બધા પદોમાંથી 3 કોમન નથી નીકળતા, એટલા માટે આપણે પહેલા 2 પદમાંથી 3 કોમન લીધા, એટલે 3 કૌંસમાં 3q² પ્લસ 2q પ્લસ 1. હવે આ જે 3 કોમન લીધા છે એના ગુણકમાં જે પદ છે એને આપણે m ધારી લઈએ, એટલે a² બરાબર 3q પ્લસ 1 હોલ સ્ક્વેર બરાબર આપણને 3m પ્લસ 1 મળ્યા, જ્યાં m એટલે 3q² પ્લસ 2q. ત્રીજી સંખ્યા છે એ બરાબર 3q પ્લસ 2, બંને બાજુ વર્ગ કર્યો, વિસ્તર બરાબર 3q પ્લસ 2 હોલ સ્ક્વેર અને વિસ્તર કર્યો 9q² પ્લસ 12q પ્લસ 4.
આ બધામાંથી પણ આપણે જોઈ શકીએ 3 કોમન દૂર કરવા એટલે આપણે 4 છે 4ની જગ્યાએ 3 + 1 કરી દીધા, જેથી આપણે આ 3 પદમાંથી 3 કોમન લઈ શકીએ. આ 3 પદમાંથી 3 કોમન લીધા એટલે 3 × 3q² + 4q + 1 + 1. હવે 3ના ગુણાંકમાં જે પદ છે એના માટે આપણે m લઈ લઈએ. તો એના માટે m ધારી લો કે a² = 3m + 1 સોલ્વ થઈ ગયું, જે m = 3q² + 4q + 1. તો આનો થઈ લો કે 3 ધન પૂર્ણાંક છે ને આપણે વર્ગ કર્યા તો એ વર્ગ 3m અથવા 3m + 1 પ્રકારના મળે છે. તો આની ઉપરથી આપણે કહી શકીએ કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પૂર્ણાંક m માટે 3m અથવા 3m + 1 સ્વરૂપમાં હોય છે. હવે ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, એમાં આના જેવો પ્રશ્ન છે પણ અહીંયા વર્ગ હતો એના બદલે અહીંયા ઘન કરવાનો છે. તો યુક્લિડી ભાગ પ્રયોગનો ઉપયોગ કરી અને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ છે, વર્ગના બદલે આપણે ઘન કરવાનો છે. કોઈ પૂર્ણાંક m માટે 9m અથવા 9m + 1 અથવા 9m + 8 સ્વરૂપનો હોય. મિત્રો આગળના દાખલાની જેમ જ ગણવાનો છે, પણ ત્યાં આપણે વર્ગ કર્યા હતા, વર્ગના બદલે ઘન કરવાનો છે. ધારો કે ધન પૂર્ણાંક a તથા કોઈ પૂર્ણાંક સંખ્યા q છે. અહીં આપણે b = 3 લેવાના છે. માટે યુક્લિડી ભાગ પ્રયોગ મુજબ a બરાબર b2 + 8 જ્યાં 0 <= r < b. અહીંયા b ની કિંમત આપણે 3 લેવાની છે એટલે 0 <= r < 3 થાય. એટલે કે શેષ છે 0 કે તેથી મોટી પરંતુ 3 થી નાની છે એટલે શેષની કિંમત 0, 1 અને 2 મળશે. હવે અહીં આપણે યુક્લિડી ભાગ પ્રયોગની છે, એમાં b ની કિંમત 3 મૂકીશું અને શેષ 1/1 મૂકીશું. તો a બરાબર 3q + 0 એટલે 3q થશે. શેષ 1 લઈએ એટલે 3q + 1 અને a બરાબર 3q + 2. હવે અહીં આપણે દરેક સંખ્યાઓના ઘન કરવાના છે. તો ઘન કરવા માટે આ એક જ પદ છે 3q નો હોલ ઘન એટલે 27q નો ઘન તો ખબર પડી જાય. તો 3q + 1 નો ઘન કરવાનો છે. તેના માટે આપણને a + b નો હોલ ઘન આનો વિસ્તાર મિત્રો ખબર હોવી જોઈએ, જે આપણે 9મા ચેપ્ટરમાં 9મા ધોરણમાં પ્રકરણ 2માં ભણી ગયા છીએ. એનું વિસ્તારનું સૂત્ર પહેલાં સમજાવી દઉં છું. a નો ઘન એ પ્રથમ પદનો ઘન પ્લસ b નો ઘન એટલે બીજા પદનો ઘન પ્લસ 3a² b પ્લસ 3ab². અને આપણે આવી રીતે પણ લખતા હતા a ઘન પ્લસ 3a² b પ્લસ 3ab² પ્લસ b ઘન. તો આ જે બે પદો છે ધન પૂર્ણાંક a બરાબર 3q + 1 લઈએ કે 3q + 2 લઈએ, એ બંનેનો જ્યારે ઘન કરીએ ત્યારે આ ઘનના વિસ્તરણનું સૂત્ર આપણે યાદ રાખવાનું છે. તો હવે જોઈએ આપણે a બરાબર 3q, તો બંને બાજુ ઘન કરીએ 3q નું ઘન જે મળશે આપણને 27q ઘન. પરંતુ આપણે યાદ રાખવાનું છે ઘન કયા સ્વરૂપમાં દર્શાવવાનું છે, 9m + 1 અથવા 9m + 8. એટલે આપણે બધામાંથી 9 કોમન કાઢવાના છે. એટલે જે આપણે 9 કોમન કાઢી લઈએ તો 3q ઘન બને. હવે
આ જે 9 કોમન લીધા છે, બાકીની જે સંખ્યા બધી એની જગ્યાએ મૂકી દઈએ આપણે m. એ ઘન બરાબર 9m, જે m બરાબર 3q ઘન. તો આપણને પહેલી સંખ્યાનો ઘન 9m પ્રકારનો મળ્યો. હવે a બરાબર 3q પ્લસ 2 લઈએ તો એ ઘન બરાબર 3q પ્લસ 2નો ઘન થશે. આનો વિસ્તાર આપણે નીચેના સૂત્રની મદદથી કરીએ. એ ઘન એટલે પ્રથમ પદનો ઘન, તો પ્રથમ પદનો ઘન થશે 27q ઘન પ્લસ 3a²b. આનો આપણે ઉપયોગ કરીએ 3a²b એટલે 3 કૌંસમાં 3q² b એટલે 2 પ્લસ 3ab² 3q ઇન્ટુ 2નો સ્ક્વેર અને b એટલે b ઘન એટલે 2નો ઘન. મિત્રો આ સમજી લીધું છે, તેના માટે ડિફરન્સ ધ્યાન રાખવા જરૂરી છે. સૂત્ર છે એનું a ઘન પ્લસ 3a² b પ્લસ 3ab² પ્લસ b ઘન. અહીં આપણે 3q છે એને a તરીકે લેવાનું, 2 ને b તરીકે લેવાનું. a ઘન એટલે 27 નો ઘન, 3a²b 3a² એટલે 3q નો સ્ક્વેર, b એટલે 2 પ્લસ 3ab² એટલે 3 ઇન્ટુ a એટલે 3q અને b એટલે 2 નો સ્ક્વેર અને b ઘન એટલે 2 નો ઘન. હવે આપણે આનું સાદું રૂપ આપીએ તો 27q ઘન, 3 નો વર્ગ 9, 9 તારી 27, 27 દુ 54q², 2 નો વર્ગ 4, 4 તારી 12, 12 તારી 36 પ્લસ 8. ફરી એકવાર 27q ઘન. અહીંયા પહેલાં ગુણાકાર નથી કરો, પહેલાં આખા પદનો વર્ગ કરો એટલે 3 નો વર્ગ 9, 9 તારી 27 દુ 54 અને 2 નો સ્ક્વેર. અહીંયા 2 નો વર્ગ 4, 4 તારી 12, 12 તારી 36 અને પ્લસ 8. તો આપણે જોઈ શકીએ છીએ કે આ 3 પદમાંથી આપણે 9 કોમન કાઢી શકીએ છીએ. 9 કોમન લઈ લઈએ 3q² પ્લસ 3q ઘન પ્લસ 6q² પ્લસ 4q પ્લસ 8. હવે 9ના ગુણાંકમાં જે પદ છે એને આપણે m તરીકે લઈ લઈએ, પાછળ છે તો એ ઘન બરાબર આપણને મળ્યું 9m પ્લસ 8, જ્યાં m બરાબર 3q ઘન પ્લસ 6q² પ્લસ 4q. તો આપણને બીજી સંખ્યાનો ઘન છે એ ઘન 9m પ્લસ 8 સ્વરૂપમાં મળ્યો. ત્રીજી સંખ્યા લઈએ મિત્રો, અહીંયા 3q પ્લસ 2 પહેલાં લેવાઈ ગયું છે, 3q પ્લસ 1 હવે આપણે પાછી લઈ લઈએ એ બરાબર 3q પ્લસ 1. ફરી ધ્યાન રાખજો આ ત્રીજી સંખ્યા છે અહીંયા પહેલાં લઈ લીધી છે એટલે હવે આપણે ફેરફાર નથી કરતા. બીજી સંખ્યા 3q પ્લસ 1 છે બીજે લઈ લઈએ. હવે બંને બાજુ ઘન કરીએ તો એ ઘન બરાબર 3q પ્લસ 1નો હોલ ઘન. આમ પણ વિસ્તાર આગળ મુજબ કરીએ. એ ઘન એટલે 3q નો ઘન, 3ab² 3q નો સ્ક્વેર ઇન્ટુ 1, 3a²b હવે 3ab² 3 નો સ્ક્વેર પ્લસ b ઘન એટલે 1 નો ઘન. વિસ્તરણ કરીએ 27q ઘન, 3 નો વર્ગ 9, 9 તારી 27, 27 એટલે 27 q² 3 તારી 9, 1 નો વર્ગ 1, 1 ગુણ્યા 3 3 તારી 9, 9 પ્લસ 3. આ પણ પદો છે એમાંથી આપણે 9 કોમન લઈ શકીએ. 3q ઘન પ્લસ 3q² પ્લસ 2 પ્લસ 1. આ 9ના ગુણાંકમાં છે એના માટે આપણે m લઈ લઈએ તો 9m પ્લસ 1, જ્યાં m બરાબર 3q ઘન પ્લસ 3q² પ્લસ q. તો જે ત્રીજી સંખ્યા છે એ ત્રીજી સંખ્યા છે એનો ઘન એ ઘન એ 9m પ્લસ 1 સ્વરૂપનો મળે. તો એ આપણે જોઈ શકીએ છીએ કે પહેલી સંખ્યા એ બરાબર 3q, એનો ઘન આપણને 9m 3q એટલે બંને બાજુ ઘન કર્યા તો બંને બાજુ ઘન કરીને 27q ઘન મળે. માટે આપણે 3 કોમન લીધો એટલે આપણે મળી 9 ગુણ્યા 3q ઘન. તો આપણે 3q ઘનની જગ્યાએ મૂકી દીધા m, એ ઘન બરાબર 9m મળે. ત્રીજી સંખ્યા છે આપણે પહેલાં લીધી છે એ બરાબર 3q પ્લસ 2, એ ઘન બરાબર 3q પ્લસ 2 નો હોલ ઘન અને વિસ્તરણ કરીએ એ ઘન પ્લસ 3a² પ્લસ 3b² પ્લસ b ઘન મુજબ. પછી એમાંથી આ 3 પદમાંથી 9 કોમન લીધા, પાછળ બાકીના તો 8 વધ્યા. 9ના ગુણાંકમાં જે પદ છે એને આપણે m ધારી લીધો એટલે એ ઘન બરાબર 9m પ્લસ 8 મળ્યો.
બીજી જે ધન પૂર્ણાંક સંખ્યા છે એ બરાબર 2q + 1 એને આપણે છેલ્લે લીધું છે અહીંયા બંને બાજુ ઘન કરે આનું પણ ઘનના વિસ્તરણ મુજબ આપણે વિસ્તરણ કર્યું a ઘન + 3ab ઘન 3a² + 3ab² + b ઘન. હવે સાદુરૂપ આપ્યું તો આ ત્રણ પદોમાંથી આપણે 9 કોમન લીધા તો 3q ઘન + 3p² + q + 1 અને આ 9ના ગુણાંકમાં જે પદ છે એના માટે આપણે એમ ધારી લીધું એટલે a ઘન બરાબર 9m + 1 મળ્યું. તો કોઈકનો ઘન આપણે 9m પ્રકારનો મળે છે, કોઈકનો 9m + 1 તો કોઈકનો 9m + 8 પ્રકારનો મળે. તો આથી કહી શકીએ મિત્રો અહીંયા એક લાઈન નીચે લખવાની છે ત્યાંથી કહી શકાય કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પૂર્ણાંક m માટે 9m અથવા 9m + 1 અથવા 9m + 8 સ્વરૂપનો હોય. આ રીતે આ સ્વાધ્યાય 1.1 અહીંયા પૂરું થાય છે. તો સ્વાધ્યાય 1.1ના બધા જ દાખલા ઘરથી તમારે વ્યવસ્થિત સારા અક્ષરે ગણવાના છે. અને હવે આ જે સ્વાધ્યાય 1.1ના દાખલા છે એ ફેર ચોપડામાં એકવાર ગણવાના છે, 2 વખત હોમવર્કમાં પણ ફરીથી ગણવાના છે.